કંટાળા છું તો લાકડો ફાઈ આવે પાછા ડોસી હોછી ખીચડી બનાવતી વખત પાછી બોલશે બાટલો 2 દવાઈ પતી ગયો ગેસનો તે જો કે તાપાઈ મારો હારો કણાઈ પડ્યો ને આ વખત ગરમી એવું ધાર્યો ખબર પડતી નહીં આ ડોહા તો બધા ઉકલી જ જવાના છે આ વખત ગરમીમાં ગરમી તો પડે છે ભાઈ હો હકે ટકે નેનું મોટું કુલર લાવી દેવું પડશે છે મેડમ નાખ્યો છો લાકડો વડે ડોસીએ જવા દે બે ચાર ફાડી આવતો રહું છોકરો ભાઈ ભણવાનું કરી કશું ઘરમાં હરખે લાવતા નહીં શીખર છો ભણવા દે શું થાય ખબર પડતી નહીં પૈસા મારા બેટો તને ઉઠાવો છે ઘેરથી બસ એ કાકા લાવજો 200 કાકા 500 આ 2 લાકડો ત્યાં મૂકવા મોકલે નાખજો આટલા પડી મેળ્યો છે આપણા લાકડા ફાડતા જોડાવે છે બોલો અરે ખાવા જોવે બોલવા જોવે સમજે નહીં કે અમે ડોહોમાં લાકડો ફાડશે કે શું કરશે એમાં હજુ તો ખાધી પીધું હતું તો મોય પેટમાં જ છે લાકડો તો હું ભરભરાની પત્તા ફાડી નાખીએ એવા છીએ ભાઈ આ કોણ લાકડા હું ફાળવો લાઈન ફોન કરવા દે વીસ દુકાનો છોકરો આવ્યો કે ના આવ્યો ઘેર હલો વિષ્ણુભાઈ બોલો. અરે મેઠો ઘેર હજુ આવ્યો નહીં કહું મેઠો ઘેર નહીં આવ્યો? અરે નિહારથી હજુ આવ્યો નહીં બોલો અમાર તો આવી ગયો હતા. આ મારો ઓછો પેલા છોકરાને વાજે પેલા ફોટા નહીં પાડતા સેલ્ફી ઓહો. હા તે પેલા મોબાઈલના વિડીયો બનાવવામાં માહિર થઈ ગયા છે હમણાં તો ઓહો. તે ઘેર હજુ આવ્યો નહીં મારતો એ તો રખડેલ થઈ ગયો અમે તમાર. એટલે તમે ગોમના ઉઠ્યા આવું કહેશો પણ જે હોય સાચું કીધું યાર એમાં ચો ખોટું કહેવાનું આવા પણ સંગે ભાઈ તમારા છોકરાનો લાગ્યો છે ને પણ માર તો છોકરો એવો નહીં ચોય ત્યાં એ તો સમયસર ઘેર આવી જાય. એટલે પેલા ફોટા કરીને તો રાતે 12 વાગ્યા સુધી ઊંઘતો નહીં બોલો અમાર તો આવીને ભણવા બે ઘેર. એવું છે એમ? ઓહો. હા ઘેર આવે તો મોકલો વાળતો હો હા એટલે કાકાનો ફોન આવ્યો હતો હા મેઠો આવે તો મોકલું બરાબર. હા હા એ હા. અને અમારું ઓટો મોટો માણસ છે ને દેખાતા નહીં એટલે યાર ખેતરમાં કોમ એટલું આવી ગયો ને તે નવરો જ નહીં પડતો. અને આપણો ને બજારમાં તો કેરીઓનો ભાવ પૂછતા આવજો ને બજારમાં જઈને આવ્યો હમણાં જ યાર. કેવો ભાવ છે કેરીઓનો કેરીઓનો ભાવ તો નહીં પૂછ્યો. એવું ઓહો. અને પેલા ઘઉં બહુ લીધા છે ને તે રોટલી બોટલી રોજ ધોઈ થાય છે હાબુ જેવી હા તે કીધું પેલો થોડો ઘણો રસ આવી જાય ને તો ભયો થઈ જાય કે ભયો થઈ તો જાય ને તાણે. બાબુ. શું કર્યું ના મુહૂર્ત કર્યું તમે મુહૂર્ત તો બધો ચેટલી ફેર લાયા અમાર તો ઘેર. એટલે આ ડોહા તમારા પેટમાં દુખાવાનું જ છે હો અમાર તો 2 દાડે ને 2 દાડે રસોઈ જ છે ઘેર. એવું છે એમ ઓહો. હા જો તમે આવો લેતા આવજો થોડો ઘણો હા એ તો લેતા પૈસા આલજો. પૈસા દે પૈસા હા ના વાંધો નહીં પોકાડીશું હા તો રસ ઘેર હશે એટલે પૈસા આવી જશે પૈસા આવશે એટલે રસ આવી જાય. હા જય ભગવાન જય ભગવાન. અને હું વાતોડીઓ ભાવ કાઢા તો ફોન મૂકો નહીં ચમય હા એને એવી ખબર ના પડ્યો સાચી લાકડો તે આટલો આ રવા દો અમને મેઠો છે મોકલું ઘણું ફાવવા આવશે અમને ચો જશે દે ગરબા છે રાજભાને ખબર નહીં પડતી હોય ઈવન મેઠાનું એ ધ્યાન નહીં રાખતા અને પા મને કહી કે તારો છોકરો બગાર પણ ઈવન ચો ખબર કે અમારે તો કેવીન ભણવા હોશિયાર એમ તો પાવ એ તો ઈવનનો ફોન આવ્યો એટલે મેં એમ કીધું કે અમારે તો કેવીન આવી ગયો છે નો અને અહીં તો વચવા બે પણ વચવા નતો બે તો રમવા મોકલ્યો તો મેં કીધું થોડું રમ્યા જાહેર વનક પર આખો દારો પછી વચવાચ કાં તો ગોડું થઈ જાય મગજ થોડું એટલે કીધું મેં કીધું રમ્યા જાવ વાંધો નહીં ચમ કપાવા એરા એમ કહે કે તમારો છોકરો જેવો હો આવી ગયો રમીન જો આ તો રમવા મોકલ્યો તું તને હવે બરાબર પણ હવે ના જતો છો રમવા બમવા આવું વચવા બેવાનું હોય તમાર અને ખબર પેલો આ રાજભા નહીં ઈવન મેઠો તા ગાત આવ્યો તો ઘેર કોલેજમાં ઘેર જતો રહ્યો તો
અલ્યા રાજભાગ કે હારું મેઠો ઘેર નહીં આવ્યો ને આ કેવીને માર કે હા કે તો ચારનો ઘેર જતો રહ્યો આ શિકાર હું લોચાયો ઘેર જતો રહ્યો તો ફાઇનલ હા ઘેર જતો રહેતો ચોરે ખાવત નહીં જતો નહીં રહ્યો ના તું ઘેર જતો રહેતો મને એમ કે હું ઘેર જાઉં છું અને તું એ ઘેર આવ્યો ને એ ઘેર આવ્યો હા એ રખડેલા જ છકતા એને ખબર નહીં પડતી હોય એરવી ને ભાઈ બંના જોડે ઘેર આવતો હતો ભાઈ બના જોડી આવતો એમ હા હું એકલો આવ્યો હા હેડ બે અને બર હા રિઝલ્ટ ક્યાં આવવા તારે રિઝલ્ટ તો 3-4 દાડામાં આવશે જો બર રિઝલ્ટ ખરાબ આવ્યું ને તારું અને નપાસ થયો ને હા. તો માર્યા વગર નહીં મેલું હા હા આ બૂટે ને બૂટે મારે હા. એટલું યાદ રાખજે હા તું ગમે તે રમવા જતો હોય જવા દઈએ પાસ થઈ જાય ને હા. તો તારે રમવા જવા દઈએ ને બેટ લઈ આલે બરાબર બેટ ને દરે ને બેટ બધું રમજે પછી હા. પાસ થઈ જાય એટલે હા પણ રિઝલ્ટ ખરાબ આવ્યું ને હા. તો કોમી વળગાડ દે હા બેસ્ટ ચારવા એ તો નહીં આવે રિઝલ્ટ ખરાબ યાદ રાખજો પા હા હા શું કીધું અને એના ભેગું નહીં ફરવાનું હા ચમકા તું એના ભેગું ફરે ને એટલે રાજધાનો ફોન સીધો મને આવે કે તમારો છોકરો મારા છોકરાને બગાડ અમે થયા પણ હવે હીરો તને બગાડ તું એને બગાડ કન ખાવ પડે એટલે એના ભેગું જતો નહીં આવું કીધું આજ ભાઈ હા 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 જાય હા તો મળીએ પછી વચવા બી આવો મળીએ નહીં હા હા ચોપડો લેવા જવાનું કે તો લઈ આવજે પાવ હા લઈ આવે તો હા રે લાય મને ઊંઘવા દે હવે આનું રિઝલ્ટ આવી જાય એટલે બસ ખાલી માટું ના કારણ કે એવું તો પડશે જ મારા ભાઈ બનાવી ફોન લાવે રિઝલ્ટ કેવું તોડી નાખો રિઝલ્ટ ના કદી ઓમ સેલ્ફી ખેંચી ઓમ સેલ્ફી ખેંચી મને આવી પાસે બતાવી કે જો અમે જો આઈફોન લાવ્યા છીએ મારે કેવું તો પછી મારે આઈફોન તો લાવવો જ છે કારણ કેવું હો નહીં ચાલે સારું ઓહો આ તો રીહવ એવું બરાબરનો વટ પકડવી છે તમે તે જ ના થાય જવા દે મને ફટાફટ ઉતાર જવા દે ફટાફટમાં કાકાઓ કરતા છીએ બાપા વાડામાં જ આવ્યો હું આખલા હા કાકા ભાઈ હું એનો જ છું નહીં બધું નો કાકા શું કરો આ બધું અરે મેં કાકા આવ્યું હતું ભાઈ કાકા હું ભાઈ બનાય આઈફોન જોવા જતો ભાઈ બન લાવ્યો આઈફોન આવ્યો ઓ આઈફોન લાવ્યો નવો આઈફોન લાવ્યો આઈફોન શું કહેવાય પેલો મોબાઈલ તો છો નવાની વાત છે મોબાઈલ તો લગભગ અમે હપ્તા જે ભરતો હતા ને મોબાઈલ તો આવ્યો છે ગામમાં મોઘો નહીં આવતો આઈફોન એ રહ્યો આમ ફોટા ઓમ સેલ્ફી પાડીને બતાવી પાવો ને રે આપણે શું હતો બેટા ફોટો પડાવી લેવાનો મને લઈ આલો આઈફોન અલે આઈફોન ચાલે કાકા બધું યાર આ બધું કરો તમે યાર આઈફોન લે અરે ફોન આપો લે વાપર ને આવ પણ નહીં ગમતું બની યાર અલે ઓપો નો છે યાર આવ ના ચાલો બપુ બધું એપલ નો જોવો આઈફોન જોવો માં જોવો એટલે જોવો જ આ બે દારમ પણ બેટા આપણી પોઝિશન નો તો લખ્યું તું વિચાર કર આપણે 10,000 પગાર આવે બરાબર 25,000 પગાર આવે બરાબર એમાંથી ખોળ લાવવાનું પાપડી લાવવાની હબડી દે આ લીલું પછી ઘાસ બાસ લાવવાનું નહીં બેટા આપણે એવું ના આવે કાકા મારે આઈફોન લાવવો જ છે યાર એટલે ભેંસોનું ગાયાનું પૂરું કરવું પડે અને આપણું પૂરું કરે બેટા નહીં યાર આઈફોન લઈ આલો નહીં યાર તું ભણી ગણી વ્યવસ્થિત નોકરી બોકરી કર પછી તું જે કઈ લઈ આલે બેટા તને નહીં ને પછી હું તો ના જાય પછી ચોક કેનાલ પડે પછી અલે તને ફોન છે કેનાલ પડે એટલે તને એને આવડો હોળવડલો કરે તને કેનાલ પડવા મોટો કર્યો છે બી તને તું પછી તને આઈફોન લઈ આલો તાને પછી ના પાડો છું તો હાલ ભણ પછી લઈ આલે તને ભાઈ હું ના એ મારા કાકા જોવો એટલે જોવો આઈફોન જોવો જ મારે લઈ આલો ને લઈ આલ બધા મોની કાકા હાલ આઈફોન નહીં લાવો હાલ આપણા અમે બે ગાય બીજી વધારવાની કરો બેટા નહીં કાકા લઈ આલો આઈફોન આ મજૂરી કરી હું આ જો સોળને બહુ ભેગું કરી અને પછી તો ભેગા એમાં કરું છું તારા ભવિષ્ય માટે કોણ કરું છું બેટા હું નહીં પણ આઈફોન લાવો જ છે કાકા યાર તમે સમજાવો મને યાર હા તો ઘેર બેસ કરીએ છીએ તું મગજ ના ખાય ખરા તાપમાં યાર મારું હા હું જાઉં વસણ કરજે ખાનું ટાઈમ નહીં શું કીધું હો અરે રોમુ કાકો હશે તો કહેશે કે પોણી પીવો તારું બોલો આમાં મારું સારું છો કે નવું દુખાવી પાવું જોઈએ આમાં છોકરો મારો મન બુદ્ધિનો છે હોવાનો થયો એટલે હોળનો વિશે ફોન આ ફોન મને આવી જઈશ અમારે જો જે કહે મારે કોક તો કરવું પડશે હોવાનું કઈ નાનો છોકરામાં તો કોક બીજે નાવડું કરી દે તો મારે તો ગમવું જવા પાડવાનું વસ્તી ભાઈ વાતો કરે હા તમે છોકરાને આવા સંસ્કાર લેતા આવું શીખવાડી દઉં ના તમે કોઈક બોલ્યા છીએ ત્યાં છોકરા એવું પગલું પડ્યું
અમારી તકલીફ જો કે દિવસ આવી પડી છે. અમે ડોશી તો વાત કરું તો મારે ડોશી તો અટક આવી જાય. અમે એને પૂછું કે શાંતિથી ઠંડો પાણી હું ઓચેલાનો આઈફોન આવે. અરે મારે લાવ્યો તારે હું હારા છે આસામ લાવ્યો તો નવો પેટી પેક એમાં એવો ચેલો આવશે મને કે 7,000 આવતો છે. જવા દે છોકરાને ઘેર જઈ પૂછ્યું તો જઈ બરાબર કર્યું ના કર્યું નહીં. આ પૈસા નહીં કશું નહીં કરે 100%. આ વિશ્વાસ છે મને કશું નહીં કરે. તો બેટા કે હા શું લાવ્યો છે? રિઝલ્ટ આવ્યું? ઓહો હા ઓહો કેવું આવ્યું રિઝલ્ટ? ક્યાં બેમાં ફેલ થયું કાકા. બેમાં ફેલ થયું? ઓહો બુડા તું તો તમે આખું પ્રમોશન પાસ કર્યો એ વાત કરે છે. બેમાં ફેલ છે પાછો આઈફોન લેવો છે? હા ગપ્પો મારે તું ફેલ ના થાય કોઈ યાર બેઠા આપણો ખર્ચો કરીને તમે ભરાયો હોય. હા બુડા હું તું ફેલ થયું ગોડા રિઝલ્ટ તો છો તું? ના ના સારું સારું રિઝલ્ટ આવ્યો 72% આવ્યો સારું કહેવાય. હા તાણ ખાડા ચિંતા કરે નહીં હું કહું છું. હા પેલું તું કહું તું આઈફોનનું કહું કહેતો તો ક્યાં એમાં આઈફોન કાકા ફોન આવે એવો જોરદાર ફોટો એ ફોન લેવું છે બેટા? હા હા હવે કાકા ફોન જેવું ફોન જ આવો હા પણ એમાં ચોખ્ખું રિઝલ્ટ આવવાનું ફોટા પાડવાની મજા આવે. એટલે કે રિઝલ્ટ આપણે તો સ્ટુડિયો ખોલવો છે મારા છોકરા. ના એ કાકા લાભો જ છે યાર. એટલે આપણો સ્ટુડિયો ધંધો કરવો છે કે તારા શૂટિંગ ઉતારવા જવાનું છે? ના એ કાકા આઈફોન આપો. પણ આઈફોન લાઈન તું કરે હું કાકા જોવા થાય. શું જોઈએ? ઓહો જો આપણા ગામમાં કોઈ આઈફોન જોઈએ હતી બેટા? આ તો મેં તો તારા મોઢા હાર વાપર્યું છે આઈફોનનું નામ. માં કોઈ બદલા આવ્યો કાકા હું કયો છોકરો આવ્યો કે ને? એટલે રમુ કાકા તમે કહો યુવાનો જ. રોમુ કાકા તો બકાય તો ઘરની ગાડી હોય જમીન પોતાની છે અમેલી અને આપણે એટલે જમીન નહીં જ બાપ મૂકી ગયા. એવું ના હોય કાકા માં આઈફોન લઈ તો આવો. બેટા મારા હમો તો જો લગી તોય પૈસા લાવું મૂકી એટલા બધા ચેલા આવે 5-7 આવે? 1 લાખ રૂપિયાનો આવો. ચેલા 1 લાખ રૂપિયા. એટલે આ ગોડો થઈ ગયો છે મને તો ડિગ્રી હતી છે મારતો બુડા. 1 રૂપિયો તો મારે પડ્યો કાકા. અલ્યા રૂપિયો તારો પડ્યો તો મારે 9,000 ચેલા 90,999 કરવાના. કાકા એટલા તો કરી દેજો. એટલા તો કરી દેજો રૂપિયા દે. 9,999. આ મારા પગને તો તે ધરતી ખસી દે ગોડા. આટલી વાત કરી એટલા હું 1 લાખ રૂપિયા તો મારા તઈ ગાયો આવ્યું. તઈ ગાયો તું ચેલું કરાઈએ આપણા લગી આ ગગાજી માવડી બુદ્ધિનો બાનો ખોલો લગી તમે અમે હોશિયાર કર્યા ભણી બાપા ઓલે ભણીએ તમે બેટા. નહીં કાકા લઈ આલો આઈફોન ચોખ્ખી વાત છે. હા તું ઠંડો કોઈ કરીએ છીએ ને હા બરાબર. એવું? હા તો વાઘા પાછા કરીએ પૈસા કરવા પડશે મારા તારા માટે. ઓહો જો હું કીધું જો હું સાહસ કરું છું હા શું કીધું હા ગમે તો સાહસ કરું છું પણ કશું આ પગલું કરતો નહીં આપણું પાછું સારું શું કીધું હા ગમે તે હું કોઈ કરું છું. હા હાલે હું શેતનથી આવું છું હા હા તો કે જો જતો નહીં પાછો કેવું ઘર મેલી હા હું એટલા કઈ વધુ લખું. આ વચો કરજે હા હું લાવવા લાલભાદુર જી આવું. હા લાલભાઈ વાતો કરતા છે ને મારે હો હા લાલભાદુર જી આવું હું. મારા છોકરાએ તો કાઠું કર્યું છે બોલો. અમે લાખ રૂપિયા ચોઈ લાવવાના. અમે લાખ રૂપિયા બીજા ભેગા કરું ને તો છોકરા મારે તો હવશે નાખો ને હારી જાય યાર બોલો. અરે હું કોઈ ફોરવર્ડનો થયો છે અને બીજા 2 વાર થઈ એટલે કે તું થોડા આગળ પાછા કંઈ પહેરાવાનું કરીએ આપણે. આવું કાઠું કામકાજ છે. હા જવા દે લાલપા થોડી જઈ આવે. આ ભેડામાં એ ઘાસ જબરજસ્ત થઈ ગયું હા શું કરવાનું ચોમાવું ભેડા હોય જે કહો છો કેવા કેવા ભેડા હી શું કરવાનું અથવા બપોરના 12 વાગ્યા તો ડોહા નથી રોટલોની ભૂખ લાગી છે. એ લાલભા હા બોલો શું કરો? આ હોનાની વેટી ખોડું હું બુડો લોઢાઈમાં બોલો છો લગી અત્યારે તો સુધરોમાં. ખબર નહીં પડતી બપોરે અલ્યા તમે નેના કાળા નહીં હાઈટ વળે છો તે ખબર નહીં પડતી હોય 12 વાગે એવું કરતા હોય ખેતરમાં પણ 12 વાગ્યા રોટલા બોલાની ભૂખ નહીં લાગી તમને? કશું મન ભૂખ ના લાગે મેં તો 24 કલાક અપ્પા કરવાવાળા અપ્પા કરવા વાળા હતી. આ હું અપ્પા કરતા છીએ શું કરતા હતા કયો? આ યાર ઘાસ ચૂંટતો તો યાર ભેડાને બહુ પેલી હોય ને લાલભા ભેડવામાં કોઈ ભલીવાર લાગતો નહીં આ વખત તારું. અહીંયા ચોમાવું ભેડા હોય શિયાળામાં તો ભેડા હોય જ નહીં
ઉનાળું ના આવે ભાઈ. આ ઉનાવ ના હોય હું એ એટલે પીબી જાવ કો થાય તો પેક પેક મારી શકું. ના યાર એવું કોઈ નહીં પણ આ આ બીજું કોઈ થયું નહીં. આ રોટલા પૂછ્યા થયા છે ને એમાં લોચાવડી છે તમારે. કશું હા. ભૂખ ના હતા ખરાબ બપોરે ભૂખ લાગતી છે એટલે 12 વાગે 11 વાગે ખાઈ લેવું પણ ઉનાળાર તો. ગરમીની ભૂખ ઓછી લાગે અમે તો આવી છો ખબર નહીં પડે. અત્યારે તો ખાવાનું રાખો. કે બાદ જતા હતા અમે આ તમારે જોડી જે કોમ પડ્યું હતું હા. સારું આવ્યો હતું. કેવું કામ પડ્યું હતું કે જતો તો ઘેર પણ મને ખબર પડી ને ઘરે અમે જોયું મોબાઈલમાં બરાબર. હા. એટલે કીધું આ આડું હજુ તો ખેતરમાં જ હજી હજુ કીધું ટાઈમ થયો નહીં એવું જવાનો. આપણે તો ખેતરમાં 1 વાગ્યાનો ટાઈમ આપણે ઘેર પણ બીજું દીના ઘેર જો બા ભેડો કોઈ શાક ખવડાવ્યું તમે કરાટભા લેવા 500 ગ્રામ લઈ જાઓ. એવું નહીં યાર પણ કેવું થયું ખબર હે? આ ભેડા અમુક અમુક ને પેલા એ પડી ગયા અંદર એવું છે. ઓહો. ત્યાં વેપાર નહીં કરતો વેચતા નહીં હું. વેચ્યા પણ એનો ભાવ નહીં હમણાં તે આવતો બરાબર પણ ભેડામાં તમે પહેલાથી કાળજી રાખી નહીં લાલભાઈ લે. ના પાવ 2-4 દાડા પેલા ભાવ હતો એટલે આગળ હોય ને ભેડામાં શેર કરવી પડે ગોળ કરવો પડે અને નેદામાં કરવું પડે મારા ભાઈ. 1200 રૂપિયા ભાવ હતો 2-3 દાડા પણ હમણાં મંદિર 2 દાડા એવું છે. ઓહો હા પણ હું કહું છું અમે પતિ જવા આયા અહીં અમે બહુ વાર નહીં લાગે દાદા, આપણી વાત તો ખબર છે નહીં. બોલો હું કહું છું હા આ તો કોમથી આવ્યો તો શું કામ પડ્યું કેમ બરાબર. કેમ કે મારો મેઠો ખરો ને હા એ થોડો રીખોણ્યો છે. ચાલ હું રીહોણે પાવ એટલે પેલો કોકનો આઈફોન જોઈ છે એટલે આઈફોન લેવો છે વળને. ચેવો ફોન આઈફોન આવ્યો છે કોઈક નવો. નવો એ એમાં કોઈક પેલું મોબાઈલનું શૂટિંગ કરીએ ને આપણે ઓહો એ ઓહો કોઈક રિઝલ્ટ સારું આવે પડ્યું. ઓહો. હજી હાથમાં લાલ ગુમ દેખાય ને ઓહો, તો કે ઓહો. પપ્પા કાકા એમાં કે ફોટો પાડ્યા ને તો કે મારું સારું જબરજસ્ત દેખાય કે. એવું એટલે કીધું મેં બતાવ્યો કીધું ભાઈ આમાં મોની જા આમાં ઉતાર. આવડો યાર આવડો મોટો તો ફોન છે અરે ભાઈ મેં કીધું કે અરે ઓપ્પો સર હારા છે હાથનો ફોન છે. છોકરો વાદે હતા મોટા મોટા ખર્ચા ના કરે એટલે યાર લાલભાઈ એવું નહીં એને મને એવું કીધું ખબર હે હા. કે કાકા આઈફોન લઈ આલો કે હું નાહી જાઉં છું લ્યો. ના યાર એવું ના ચાલે યાર એટલે છોકરો આમાં સમજાવું છું બરાબર. હા. આમાં નહીં નાહી જાય હા એ વાત તો આપડે તો 8-10 હજાર રૂપિયા ખોરવાના થઈ ને સાચી વાત છે. ગોળો કામ આપડે આબડું જાય આબરૂ જાય વાત સાચી છે. બરાબર. હા. આમ હું તો હુડી વચ્ચે હોપાડી થઈ જશે લાલભા બોલા હા, એ મારતો તો યાર. વાત સાચી છે. બોલો હવે છોકરા નહીં લઈ આવતો ને તો એ ઉપાડી સારું. હા આમ બોલા આમાં મીન સમજાવી ને હા. કે બેટા આ પાછો નેનો પપ્પા નેની મોટી વાત નહીં. ચાલ આ ફોન ચલાવવાનું કીધું ખબર ચલાવવાનું. તમારે ચક્કર હશે તો મારે તમારે ખબર નહીં અને ઘેર લઈ જવા પડશે. ચમ તાણે ચમ એવું તો હું છે ફોનમાં અરે લાખ રૂપિયાનો ફોન કીધો લાખ રૂપિયાનો તાણે ઓ બાપા રે એટલે કીધું આ લાખ રૂપિયાનો ફોન તને શરમ સલ્યા કીધું લાખ રૂપિયાની હું ત્રણ ગાવો લાવ્યો ને તો મારા આખો તબેલો પડી જાય. તબેલો ભરાઈ જાય ચાલ. બહુ ચાલ અને કીધું મહિના ઓછામાં ઓછી 50,000 રૂપિયા આવક વધી જાય. વધી જાય વાત સાચી પણ અત્યારે તો ફોનોના ભાવ સી યાર એવા પા અમે પાછા અમે તો સીડી આવવા માંડ્યા આમાં. એવું ના હોય છોકરા પછી તમે ક્યાં ક્યાં આવડો રસ્તો ચડી જાય પછી લોચા પડી યાર આપણે હલવાઈ જઈએ ને હું વપરો એ વાત બધી મગજમાં લઈને જ તમારા જોડીમાં આવ્યો બરાબર. હા બરાબર આ એને મને એક ધમકી આલી ને કેવી? કે કાકા લઈ આલો કાકા હું તો નાહી જાઉં છું કાયરું પછી છોકરું છે યાર અત્યારે તો બરાબર. એટલે શું કરવું મારે હું તો રસ્તો લેવા આવ્યો છું યાર. એ તો અમે તમારા વિચાર ઉપર જાય હમ. હા જો પેલા વિષ્ણુપા તો હું ફોન કરું ને તો એ પાછો ખબર હોય ને માણસ ને મેર આવતું નહીં. ના તેમ કે વાડે મેં ફોન કર્યો હતો ને હા તો અઠાઈમાં આદમી બોલતો હતો. હા ઓવો. એવું હોય હમ. ના ના બરાબર પાછો મેં કીધું કે તમારો છોકરો મારા બેઠાને બગાડે છે. હા તો કઈ મારો છોકરો તો ઘેર લખવા બેઠો વાંચવા બેઠો કઈ તમારો છોકરો રખડેલ છે કઈ બરાબર બરાબર. હા. એટલે આપણે તો કોઈ કહેવાનું રીત નહીં હા, સાચી બરાબર. વાત છે. એટલે હું તમારી જોડી સલાહ લેવા આવ્યો. હું કહું છું હા નવા તો એક કામ કરો બોલો આ વડે લાખ રૂપિયા કીધું ને હા કે થોડું ઘણું પૈસાનું સેટિંગ તમે મને કરી આલો. પૈસાની setting હા. એમ? જો અમે કેવું હોય પેલા એ કહેતો હતો કાકા એક રૂપિયો ભરીએ ને આપણે તો એ આઈફોન તો હાલી જઈ બરાબર અરે આઈફોન હાલી નહીં અરે આપણે હાથનો કોડો કાપી લઈ કાપી લે બરાબર. અને અરે આપણે ઓછામાં ઓછા 2 ની લોન કરી આલે હા બરાબર. લોન આપણે ભરવાની બરાબર એટલે ઘર વાળા ભરવાનો થઈ આપણે. હા તો પૈસાનું તો કરીએ તો વિચારા કરીએ અને પૈસાનું લાલભાઈ આમાં કેવું હોય કે આપણે લેવાની ના નહીં બરોબર લોન પર લઈએ પણ આપણે એવો નોકરી ધંધો છે ને આપણે હા, એ વાત મહિના મહિના પૈસા આવે પગાર આવે તે ભરીને પાછી હપ્તો ભરીએ આપણે ગમે તે મજૂરી હોય બરોબર. હા. એટલે આપણે એટલા કેપેબલ નહીં ખબર લ્યો. હા તો આપણે હા. કેપેસિટી પ્રમાણે જવાય હા હું એમ કહું જેટલા છું ચાદરા એટલા પગ લાંબા કરાય અમે હોય લાલભાઈ બરોબર કે આપણે લાંબા ના લાવી દઈએ પણ આપણે ગમે તે નાનો મોટો બીજો ખર્ચો આવી પડે બરાબર
તો એ શું પૂરો કરીએ એ વાત આપણે સાચી બધા ઘરમાં હાવડી વાળી લાવ લેવાય હા અને હું કહું જો આપણે રાખવા જો અત્યારે ઉનાળો આપણે હગાવાળા ગમે તે નહીં કંકુતરી આવે ગમે આવે, આવે તો યાર. ચોલ્લો કરવા જઈએ એટલે કોઈ પેલા કે 200 રૂપિયા ચોલ્લો કરીએ પછી એના પાસે બીજો 500 રૂપિયા ખર્ચો થાય ખર્ચો થાય બરાબર થાય એટલે આપણે બધું સમજવું પડે જોઈ વિચારી છે ધંધો કરવો એ તો વાત પડે સાચી છે. બરાબર. પેલા ટીનભા દેખાતા નહીં આમાં ટીલભાડા ની હવા તો ફોન કાઢ્યો તો નહીં હા. બરાબર કીધું ચો જેના દેખાતા નહીં એટલે કઈ મારે ખાકો દાખલા કર્યા ને હા. તે 2 દાડા થી ધમાલ મળશે એવું હોય પણ કાલમાં આવી જશે કાલ બાર આવી જશે હવે કાલમાં આવી જશે તો હમણાં કીધી દેખાતા નહીં આ બાજુ આયા ને યાર એટલે ભેડા મેં કીધું તું કે ભાઈ તમારો છોકરો રજા વજા પર લઈને આવો યાર એકદમ મોમાં ઘેર તો હવાય 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 પાછા હું યાર મોમો થવું એવું એમ? હું વ ના ના સારું તે કે લઈને આવું બરાબર ભોળિયો ચાલનો કઈ મોમાં આબુ છે હા. બરાબર પણ એ દવાખાને છે એટલે ના આવી ને ભાઈ હા એક વાત સાચી. બરાબર એટલે આવશી હતું હા તે ચેલા જોવું કે એટલે મને એ પ્રમાણે સેટિંગ કરતે ફાવે આપણે હું કહું છું હજી મીટિંગ કરીએ ઘેર આપણે બરાબર બરાબર. કેમ કે આ તો એક મોમેરું ઓળીએ ને એટલો ખર્ચો થાય એ તો વાત હા સાચી. ખબર આખો જો મોમેરું લઈએ એટલો લાખ રૂપિયા એટલે શું કહેવાય લાખ રૂપિયા એટલે વાત લાલભા નીકળી જાય. બરાબર હમ. લાખ રૂપિયા એક તો કદી મી જિંદગીમાં મી નહીં પાડ્યા ના વાત તાણ. સાચી. લાખ રૂપિયા હું કહું છું લાખ રૂપિયા એટલે સુકેટ લઈ પડશે બરાબર આપણે હા સુકેટ એટલે એ તો 2 કરોડ માં આવી જાય સુટકેસમાં તો થેલી આવી છે લાખ રૂપિયા થેલીમાં આવી આવી રહી થેલી રહી. લાખ રૂપિયા એટલે 2 બંડલ યાર વધારે ના થાય. તો એ 2 મહિના પૂરું થઈ જાય હવ મારા જો મારે તો બોલો હું આમ એક બાજુ તો હૈયાનો હરક જાવ્યો બરાબર છોકરો આઈફોન લાવે પણ આઈફોન લાવે પણ મારો ટાટિયો તૂટી જશે એને ખબર નહીં બાલ જતા રહી હવે ગાંઠા. માથામાં ટાળ પડી જશે બરોબર અમે લાખ રૂપિયા ભેગા કરવા પડશે હા હા હજી આવો તમે બરોબર હા, ઘેર તે વાંધો નહીં. હો ઘેર તમે એ બધા આગું નહીં રે હા તે મારા આમાં જવું ઘેર જ જવું છું. હા ઓહો. પેલા અહીંથી હેડી જાઓ હા તે ના પોતા. હવે કહું છું હું હા. કા કોક કરીને લવડાવો યાર હા તે વાંધો નહીં હું કરાવું હે. હો? હું હજી મેં આવું તો છોકરાને કહું. અને ભેડીએ મળે ને હવે તો હવે તો 1-2 મજૂર લાવીને નેદાઈ દો હા નેદાવું લઈને મેં જો આવું. હજુ તમે ભેડી વળી જશે નેદી કટર કટર મળે જેવી એમાં કશું રહ્યું નહીં યાર. એવું કરવું હો હવ અને 1-2 વાર વર્ષી ઉતરશી યાર હા તે વાંધો નહીં જઈએ તારે અમે. હા હો? હા